નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં. કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું તમે બધા મજામાં જ હશો. તમારો પહેલો તો ખૂબ 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 ધન્યવાદ માનું છું કે તમે મારા પર ભરોસો રાખી ક્યાંય સુધી ચેન્નઈ, મદ્રાસ, કોલ્હાપુર, પૂના બધાએ તમે મારી વસ્તુ ખરીદો છો અને પાછો ફોન કરો છો કે વસ્તુ અમને મળી ગઈ અને જેવી તમે બતાવી છે તેવી ને તેવી આવી છે. તો ચાલો વિલંબ ના કરતા આજનો વ્લોગ ચાલુ કરીએ. શું બતાવવાનું છે એ તમને કહી દઉં. આજે જે ચોરખાનાવાળું તમે પર્સ જોયું ને, ચોરખાનાના પર્સની અંદર તમે નીચે બોટલ રાખી શકો, છત્રી રાખી શકો, બરાબર. અને એને ચોરખાનાવાળા પર્સની અંદર ચોરખાનાવાળી બેગ લાવી છું, બરાબર. ચોરખાનાવાળી બેગ એ તમારે મારો પૂરો વ્લોગ જોવો પડશે, કારણ કે હું તમને છેલ્લે બતાવવાની છું. ચોરખાનાવાળી મોટી બેગ ટ્રાવેલિંગ બેગ છે ચોરખાનાવાળી. એટલે ચોરખાનાવાળું કહેવાનો મતલબ છે કે ચોરખાનું એટલે નીચેની અંદર તમે હવે શૂઝ રાખી શકો. એ બેગની અંદર સેપરેટ ખાનું છે શૂઝ રાખવા માટે. એમાં તમે 4 થી 5 જોડી કપડાં રાખી શકો. તમે કપલ ગયા હો તો 3 જોડી તમારે બંને જણાના કપડાં આવી જાય અને બીજી વધારાનું વસ્તુ પણ આવી જાય. તો ચાલો, આજે હું 3 જાતની ફોલ્ડિંગ બેગ લાવી છું. કિચન બેગ તમે જોઈ ને ઘણા લોકોએ પરચેઝ કરી છે. 20 25 નંગ ભેગા લીધા છે. તો એનામાં થોડીક મોટી સાઈઝ લાવી છું. તે જુઓ, બતાવું તમને. એ આથી 4 કિલો વાળી અને આ આવશે તમારી 8 થી 10 કિલો વાળી, બરાબર. આ છે મોટી અને આ હેવી થોડુંક મટીરિયલ આવે. એની અંદર આ જો પાઉચ દેખાય ને, છોટા પેકેટ બડા ધમાકા, બરાબર. જો આવી રીતે રહેવાનું છે. આટલી આવશે સાઈઝ. જેમ બને તેમ મિત્રો આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ. આવી બેગ સાથે રાખીએ ને તો પ્લાસ્ટિકના ગમે ત્યાં જઈએ, આપણે શાકભાજી લેવા જઈએ કે કરિયાણું લેવા જઈએ, પ્લાસ્ટિક તો કોથળી માંગવાની જ નહીં. આવું હોય ને આપણી જોડે તો ફટાફટ આની અંદર આપણે વસ્તુ મૂકી શકીએ. એક તો આ પર્સમાં રાખવાની જ. અને કોઈને ગિફ્ટ આપશો તો આ પર્યાવરણના આપણે જે પ્રદૂષિત થાય છે ને એ પણ ના થાય, બરાબર. તો આપણાથી શરૂઆત કરીએ કે આજથી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કમસે કમ કરીએ, બરાબર. આના અંદર કલર ઓપ્શનની વાત કરું તો તમને બતાવું કલર બધા. એક આ કલર રહેવાનો છે, એક આ કલર, એક આ કલર. આની કિંમત જાણવા માટે વોટ્સઅપ નંબર તમને આપેલો છે, તેમાં તમે મને મેસેજ કરી શકો છો. અને આનો તમને જે ગમતો હોય ને સ્ક્રીનશોટ પાડી ફટાફટ તમે મને મેસેજ કરી શકો છો. મેસેજ યા કોલ કરી શકો છો. હું ગમે ત્યારે તમે ફોન કરો, મેસેજ કરો, તમને રિપ્લાય તો આપું જ છું. જે જૂના હશે મારા એને ખબર જ હશે. અને એનામાં ફોલ્ડિંગ બેગો જ છે. જો આ પણ આ પર્સ ટાઈપ થઈ જાય છે ને. આટલું બોટમ રહેવાનું નીચે, એટલે કેટલી એ વસ્તુ તમારી અંદર કરિયાણું. આ ડબલ પડવાળું છે, જાડું મટીરિયલ છે, દેખાય છે? તમને નજીકથી બતાવું એટલે તમને ખ્યાલ આવે. આની અંદર બ્લેક કલર જ છે. આવી રીતે તમે કેરી કરી શકો. પછી એનાથી મોટી એની અંદર આવી રીતે આવવાનું છે. આ એક બેગ જ છે એની અંદરથી આવી રીતે વોટરપ્રૂફ છે. જે બતાવી ને આઈટમ, આ થોડુંક હેવી મટીરિયલ છે. જો આની અંદર એક આ સાઈડમાં ખાનું આપેલું છે, 2 રનર છે. જો આ પણ તમને કોકને ગિફ્ટમાં આપ્યું હોય ને તો આપી શકો. અને એના હેન્ડલ તમને એમ થાય કે વજન પકડશે, વજન પકડે જ, કારણ કે એના હેન્ડલ છે ને અહીંયાથી આપેલા છે.
છેક નીચેથી જોઈ શકો છો ને તમે, બરાબર. બંને સાઈડે એવી રીતે જ છે. આવી બેગો હોય ને આપણી જોડે તો આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા બંધ થઈ જઈએ, બરાબર. એનામાં કલર એક આ ગ્રીન રહેવાનો છે, સીધો તો છે ને, ને આ બ્લેક, બરાબર. જે ગમે તે ફટાફટ સ્ક્રીનશોટ તમે પાડી લેજો. અને એનામાં એક પટોળા પ્રિન્ટની આગળ વિડીયોમાં બતાવી છે, એટલે આગ બતાવતી નથી. એટલે ટોટલ ફોલ્ડિંગ બેગ છે ને 4 પ્રકારની છે. એટલે તમને જે જોઈતી હોય ને એને સ્ક્રીનશોટ પાડીને ફટાફટ તમે મને મેસેજ કરી દેજો, બરાબર. અને આ છે મસ્ત મજાની ઇસ્ત્રી કવર. આની અંદર તમે ઇસ્ત્રી કરીને જ્યાં ત્યાં પડી હોય સારી ના લાગે, આની અંદર તમે મૂકી દો ને તો વ્યવસ્થિત દેખાય. આનામાં બ્લેક કલર જ છે. તમે પાછા કહેશો કે ડિઝાઇન બતાવો ને કલર બતાવો, તો નથી. આ બ્લેક કલરની જ બનાવી છે, બરાબર. અને આમાં આગળના વિડીયોમાં મેં મોટી સાઈઝની બતાવી હતી, આ નાની સાઈઝ છે. આ ભજનમાં કે જતા હોય ને તમને ભજન મંડળમાં આપવી હોય ને ગિફ્ટ તો પણ આપી શકો, તમારા દાદી નાનીને ગિફ્ટ આપવી હોય તો પણ આપી શકો, બરાબર. આની અંદર આગળ પણ એક ખાનું રહેશે, તમારો મોબાઈલ પર્સ રાખવા હોય તો આ રીતે, બરાબર. અને આની અંદર તમે એક પાણીની બોટલ નાની રાખી શકો, અને આવી રીતે ભજનની ચોપડી પણ તમે મૂકી શકો છો, બરાબર. એનામાં 2 કલર છે, એક આ રહ્યો કલર. ફૂલ સ્ટોક કરી દીધો છે. જલ્દી જલ્દી તમારો ઓર્ડર બુક કરાવી દેજો. અને હવે ડબલ ડેકર વાળી તમે બેગો ઘણી જોઈ એટલે પરચેસ કરી, બરાબર. હવે ડબલ ડેકરમાં હું લાવી છું, જો આ લોકો હોય ને આમાં આનો ઉપયોગ ખાસ કરીને શાહ લોકો, વાણિયા લોકો, જૈન લોકો બહુ કરતા હોય છે. આની અંદર કાનાના વાઘા મૂકવો કે કટલરી મૂકવો, તમારે જે મૂકવું હોય ને એ મૂકી શકો છો. જો કેવી રીતે મૂક્યું છે ને એ તમને ખોલીને બતાવું તો તમને આઈડિયા આવે. નીચું રાખીશ તો તમને પાછું દેખાશે નહીં. જો આ ઉપરનો પાર્ટ છે, ડબલ ડેકર એટલે કીધું. જો હવે ખોલીએ નીચેનો ભાગ. જો આની અંદર કેટલી વસ્તુ આવી ગઈ છે કટલરીની. એક એક તમે ધ્યાનથી જોજો, પછી કહેશો કે મેસેજ કરીને કે એનામાં કેટલું આવે ને શું આવે. તમે વિડીયો બરાબર જોશો ને તો તમને પૂછવાની જરૂર જ નહીં પડે. જો મેં મારી રીતે અંદર રાખ્યું છે, બે ભેગું કાઢું છું. વળી તમને એમ થશે કે ફટાફટ બતાવું નકો વિડીયો લાંબો થઈ જશે. આ ડબલ ડેકર છે, એમાં તમને કલર બતાવું. એ પિંક જ કલર છે, એ ગાજર કલર છે અને પિંક કલર આ રહ્યો. જે તમને ગમતો હોય ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો, કારણ કે લિમિટેડ સ્ટોક છે. પછી વળી તમે રાહ જોવી પડે. આવે તો ખરું માલ, બને તો ખરો, પણ રાહ જોવી પડે. તમને તરત જ ના મળી જાય. આ ક્રીમ કલર છે, ઓફ વ્હાઈટ કલર. અને આ તમે જોઈ ડબલ ડેકર, અને 3 માળનું બતાવું, 3 માળની બિલ્ડિંગ બતાવું. જો આની અંદર મેં લાલાના કાનાના વાઘા, નીચે વાઘા મૂક્યા છે. આની અંદર અહીંયા એની પાઘડી મૂકી છે, પાઘડી છે એની, અને ચડ્યું છે, નાઇટ ડ્રેસ છે, અને ઉપર એના રમકડા, બરાબર. અને તમે
કાનાનો શણગાર જે મૂકવો હોય ને એની અંદર તમે મૂકી શકો છો. લાગે છે ને મસ્ત, અને ક્યાંક લઈ જવું હોય ને તો સારું લાગે. આ લોકો આ વાણિયા લોકો ને જૈન લોકો વધારે વાપરતા હોય છે, વૈષ્ણવ લોકો. આપણે પણ વાપરી શકીએ એવું નથી, ના વપરાય. બરાબર. જો ઉપરનો માળ ખોલ્યો. જો મારા લાલાનો દર્પણ, પછી એનો ગુગરો. આ તો મેં 2 જ મૂકીને બતાવ્યા છે. તમે વધારે મૂકવા તો અંદર આવી જાય. મારે જોડે જેટલું હતું ને સામાન એમાં તમને બતાવી છે મૂકીને. જો આ બીજા માળે, બીજા માળમાં શું છે જુઓ, કાનાની પાઘડીઓ, કાનાના વીગ, કાનાના અંડરવિયર, કાનાની પાઘડી. બરાબર. આ થયા બીજા માળની વાત. હવે 3જો માળ ખોલીએ. જો કાનાના વાઘા મૂક્યા છે. મેં હતા મારા જોડે એટલા જ મૂકીને બતાવ્યા છે. તમે અંદર વધારે પણ આવી જાય. બરાબર. ને આનું કપડું અને મટીરિયલની વાત કરું તો એકદમ હેવી આવશે, અને અંદર તમને આ એના રૂછા એ નહીં દેખાય, કારણ કે પાઇપિંગ કરેલી છે આવી રીતે. તમને નજીકથી બતાવું તો ખ્યાલ આવે. બરાબર. હેન્ડવર્ક કરેલું છે, એમ્બ્રોડરી છે. હેન્ડવર્ક, સોરી, પછી તમે કહેશો હેન્ડવર્ક કહેતા હતા ને, એવું થાય. બરાબર. બંધ તો આની અંદર એક વધારાનું ખાનું તમને બતાવું. કાનાની નથ છે, પછી શું કહેવાય, બુટી છે કે ઝાંઝર છે કે કડા છે, નજરિયા છે, એ બધું આની અંદર તમે મૂકી શકો છો. આ અલગ સેપરેટ ખાનું આપેલું છે. મટીરિયલ એકદમ હેવી આવશે. અન્ય કલર ઓપ્શનની વાત કરું તો તમને એક એ કલર છે અને એક આ કલર છે. જેને ઓર્ડર બુક કરાવવો હોય ફટાફટ ઓર્ડર નોંધાવી દેજો. નંબર સ્ક્રીન ઉપર દેખાય છે, કારણ કે લિમિટેડ સ્ટોક છે. પછી તમને રાહ જોવી પડશે. મળે તો ખરો પણ વાર લાગે. એક આ કલર છે. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો તમે. અને તમે જો નવા હોય તો તમારે સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે હું આવી રીતે નવી નવી આઈટમો હું બનાવતી જ રહું છું, એટલા માટે. તો તમને જલ્દી તમારો જોડે તમે જોઈ લો વ્લોગ મારો, અને તમે ઓર્ડર તમારો ફટાફટ બુક કરાવી શકો. બરાબર. હવે એ ડબલ ડેકરની વાત થઈ, અને હવે લાવી છું આ સિંગલ સાડી કવર. જુઓ, હેવી સાડી હોય ને તમારી, તો તમે આની અંદર તમે મૂકી શકો છો. ને આવી રીતે હેંગર આવશે આની અંદર, તો હેંગર તમે અંદર લટકાવી. એક આ હેવી સાડી છે અંદર ભરાવેલી, અને પાછળ તમે તમારો ચણિયો અને બ્લાઉઝ, આ જો મેં રાખીને બતાવી છે, આ ચણિયો છે અને આ બ્લાઉઝ છે. બરાબર. આવી રીતે. અને મટીરિયલ તો એકદમ મટીરિયલનું તમારે જોવું જ નહીં પડે. મટીરિયલ એકદમ હેવી આવશે. ને સાઈડમાં ચારે તરફ પાઇપિંગ કરેલી છે. ચેન હેવી આવશે, રનર હેવી આવશે. આવી રીતે ખોલવાના. આમ. બરાબર. અહીંયા તમે આવી રીતે સાડી તમારી મૂકી શકો છો. બરાબર. એનામાં કલર ઓપ્શનની વાત કરું તો એક એ કલર છે અને એક આ કલર છે. દેખાય છે? અંદર હેંગર પણ સાથે જ આવશે. તો ફટાફટ તમને જે જોતો એનો સ્ક્રીનશોટ ફટાફટ પાડી લો અને ઓર્ડર બુક તમારો કરાવી દો. અને ફ્રીજ કવર ઘણા લોકો માંગતા હતા ને, તો આ ફ્રીજ કવર છે, મારું જાતે જ બનાવેલું છે. અને આમાં કલર એક જ આવશે, કલર ડિઝાઇન એક જ આવશે. ડબલ ડોરનું ફ્રીજ આવે ને એની અંદર આવી જાય, મોટું ફૂલ સાઈઝનું. આવી રીતે 3 પોકેટ છે. બરાબર.
અને આ સાડી કવર, સાડીઓ અંદર મૂકેલી તમને દેખાય છે ને, બરાબર. એકદમ હેવી મટીરિયલનું બનાવી છે અને આવી રીતે જો હેન્ડલ આવવાના છે એટલે તમે ઉંચકી શકો, બરાબર. અને તમને અહીંયાથી કાઢવી હોય ને તો અહીંયાથી તમે કાઢી શકો છો, જોઈ શકો છો. નીચેની સાડી તમને લેવી હોય ને, ધારો કે તમને આ સાડી જોઈતી હોય તો તમને બધી સાડી ઉપરથી કાઢવી નહીં પડે. આ ખાનું ખોલી અને તમારે જે જોઈતી હોય તમે ખેંચી શકો છો, બરાબર, આપણી ભાષામાં. અને કેટલી સાડી મૂકી છે ને એ તમને ખોલીને બતાવું, બરાબર. ગણતા આવજો, પછી કહેશો કેટલી સાડીમાં કેટલી આવે. આ 1, આ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14 અને આ 15. આની અંદર 15 સાડી આવી ગઈ છે. નજીકથી તમને બતાવું. જો મટીરિયલ એકદમ હેવી છે અને અંદર પણ એનો ફિનિશિંગ કરેલું છે. જો પાઇપિંગ, એટલે અંદરથી પણ તમને ક્યાંય રેસા ને ધાગા દોરા દેખાશે નહીં. કડક જ રહેવાનું આવી રીતે છે. આનામાં આ એક જ કલર છે, બીજા પીસ મળી જશે પણ કલર એક જ છે, કલર ઓપ્શન નથી આનામાં. જોઈતું જે પીસ તમારે જોઈતો હોય તો ચાલુ વિડીયોમાં સ્ક્રીનશોટ ફટાફટ પાડી લેજો, બરાબર. હવે તમે જેની રાહ જોઈ રહ્યા છો, ડબલ ડેક ચોરખાનાવાળી બેગ તમને કીધી હતી ને પહેલાં જ સ્ટાર્ટિંગમાં વિડીયોની, એ આવી ગઈ આ ચોરખાનાવાળી બેગ. આ ટ્રાવેલિંગ બેગ છે ચોરખાનાવાળી. આના આવી રીતે 2 બેલ્ટ આવશે હેવી અને આવી રીતે લોંગ બેલ્ટ પણ આવી જાય. આ તમને કાઢવું હોય તો કાઢી શકો છો આવી રીતે, બરાબર. હાલ હું કાઢતી નથી, તમને બતાવી ડેમો કરીને કાઢીને. અને આ ચોરખાનાવાળું કેમ કીધું છે કહું? આ રહ્યું ચોરખાનું. એની અંદરથી હું શું કાઢીશ જુઓ, તમને બતાવું. આ જુઓ ચોર. પહેલાં આપણે પર્સમાં છત્રી ને બોટલ મૂકીએ, આની અંદર આપણે જૂતા મૂકી શકીએ. ચોરખાનું બહારથી એક આપણે ટ્રાવેલિંગમાં જતા હોય તો વધારાની એક જોડ લેતા જઈ ચપ્પલની, તો આની અંદર તમે આ મેં શૂઝ મૂકી, એટલે આ ચપ્પલ મૂકીને બતાવી. શૂઝ મૂકવું હોય તો બૂટ મૂકવી હોય તો તમે મૂકી શકો છો. આની અંદર મેં કેટલા કપડાં મૂક્યા છે ને એ તમને ખોલીને બતાવું, બરાબર. કેટલી જોડ છે. આ 1, 2 જોડ કહું છું, હો, કપડાં નહીં. 3, 4, 5 અને 6. એ 3 જોડ લેડીઝના, 3 જેન્ટ્સના, બરાબર. ને આ ઓઢવાનું શાલ અને ટુવાલ. બીજી પણ હજી જગ્યા હતી પણ મેં ઓછું ભર્યું હતું, એ મૂકી શકો તમે. 3 દિવસ માટે બહાર જતા હોઈએ તો આ ચોરખાનાવાળી બેગ કહેવાય, ટ્રાવેલિંગ બેગ. આનું નામ છે ચોરખાનાવાળી ટ્રાવેલિંગ બેગ. આની સાઈડમાં એક મોટું પોકેટ આવશે, બોટલ મોટી રાખવું હોય, ગમે તેમાં મૂકવું હોય તો અહીંયા પણ આવશે. તમારે ચાર્જરને રાખવું હોય ને તો રાખી શકો. પછી એક આ રહી, આની અંદર તમારે રૂમાલ, મોજા જે રાખવું હોય આવી રીતે અંદરથી કાઢી. અને આ એક ખાનું આ એ દેખાય છે ને, બરાબર. પછી પાછળ પણ એક ખાનું છે. આ છે ને ફોલ્ડિંગ બેગ છે, ફોલ્ડ કરીને તમે મૂકી શકો. એક આ રહી, બરાબર. આનો પણ લિમિટેડ સ્ટોક છે. જેને પણ જોઈતી હોય આ બેગ તો ફટાફટ મેસેજ કરી તમારો ઓર્ડર નોંધાવી દેજો, બરાબર. તો મિત્રો,
આજનો વ્લોગ તમને કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રી છે, તે ભૂલતા નહીં. વળી મળીએ બીજી નવી વેરાયટી સાથે. મારી વેરાયટી તમારા બીજા કરતાં દુકાનમાં મળતી હોય એના કરતાં હું અલગ જ બનાવું છું અને અલગ જ વેચું છું. તો ફરી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, જય જય ભારત.